જય માતાજી બધાને હસ્તી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે બરેસ અને આપણે જો આ રીતનો આપણે ભૂકો કરીને લઈ લીધી છે સરસ મજાની એકદમ નાની નાની કરી વાળી છે ને આ રીતની વાટક્યામાં લઈ લીધી છે। આ વાટક્યાનું માપ આટલી સેવ અને આ છે આપણે ખાંડ અને આપણે આ બવણીમાં છે ઘી। આપણે તવલું પણ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે એમાં નાખી દેવી ઘી। આપણે ઘીમાં બનાવવાની છે, ઘણા તેલમાં હોતન બનાવે પણ આપણે ઘીમાં બનાવવાની છે। એટલે આપણે આ ઘી જો ગરમ થઈ ગયું છે, ઘી આ રીતનું ગરમ થાય એટલે આપણે એમાં નાખી દેવાની આ રીતની બરેસ। પછી બરેસને આપણે આમ તાવીથાના મદદથી આ રીતની તેલ ઘીમાં સરસ મજાની એકદમ શેકી વાળવાની છે। આ રીતની બધી મિક્સ કરી નાખવાની અને ઘી સરસ મજાનું એકદમ ગરમ થઈ જાય ને આ રીતની નાખીને જો આમાં આપણે મિક્સ કરવાની બરેસને અને સરસ એકદમ શેકવાની છે। આપણે આ ઘીમાં શેકવાની હોય અને પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે। આપણું પાણી ગરમ થઈ જાય પછી આપણે આ શેકાઈ જાય આપણે આ રીતની શેકવાની છે સરસ મજાની એકદમ ઘીમાં શેકાઈ જાય ને પછી જ આપણે આમાં પાણી નાખવાનું છે। એકદમ સરસ મીઠી થાય અને એકદમ સરસ બને, ખાવામાં મીઠી લાગે અને આ બાળકોને બહુ મજા આવે છે ખાવામાં। આમાં ખાંડ નાખવાની હોય એટલે ગળપણ આવે અને બહુ સરસ બને છે આ ખાવામાં પણ। જો આ રીતની આપણે ઘીમાં સરસ મજાની શેકી વાળવાની છે। તમે જોઈ શકો છો ઘીમાં સરસ એકદમ શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં નાખી દેવાનું છે પાણી। જો આ રીતનું પાણી નાખી દેવાનું, બહુ નહીં નાખવાનું, માપે માપે નાખવાનું છે। આપણે આ ગરમ પાણી કરીને જ આમાં નાખવાનું હોય। ગરમ પાણી નાખો એટલે સેવ સારી બને। પાણી ઠંડુ નહીં નાખવાનું, ગરમ કરીને જ નાખવાનું હોય। જો આપણે બહુ પાણી નથી નાખવાનું, બસ આટલું જ પાણી નાખવાનું છે। આપણે ઝાઝું પાણી મૂક્યું હતું ગરમ પણ આપણે માપે નાખવાનું છે। સેવ આપણી બુડે ને આ એટલું જ નાખવાનું, તોય સરસ મજાની એકદમ સડી જાય। જો આપણે આ રીતનું હવે પાણી સરસ મજાનું ઉકળી જાય આ રીતનું આપણે આમ હલાવવાની, એક જ ધારે આ રીતની હલાવવાની છે અને એકદમ સરસ બને છે। આ ખાવામાં પણ મીઠી લાગે અને સરસ એકદમ બને છે અને એકદમ સફેદ થાય। જો આપણે આ રીતની હલાવવાની, પાણી બળી જાય ને પછી આપણે ખાંડ નાખવાની છે। ત્યાં લગન ખાંડ નથી નાખવાની। જો આ રીતની આપણે હલાવવાની, જો તમે જોઈ શકો છો આપણે પાણી એકદમ સરસ આપણે બળી ગયું છે હોતન, બહુ પાણી છે નહીં, હાવ બળી ગયું છે। એટલે આપણે એમાં નાખી દેવાની છે હવે આ ખાંડને પણ આપણે જો આ રીતની મિક્સ કરી વાળવાની છે એકદમ સરસ। અને ખાંડ તો આમાં તરત ઓગળી જ જાય અને એકદમ સરસ આ બને છે। બાળકોને બહુ મીઠી લાગે આ સેવ, નાસ્તામાં પણ હાલે અને ગમે ત્યારે આ બાળકોને બનાવી દો એટલે બહુ જલ્દી બને, 2 થી 3 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય। આપણે આ રીતની હલાવવાની। હવે આપણે આ ઢીલી છે એટલે આને થોડુંક પાણી આમનામ આપણે આ બળવા દેવાનું છે। આપણે ખાંડ નાખી છે, ખાંડનું પાણી બધું બળવા દેવાનું એટલે બહુ સરસ બને એકદમ। અને ઘીમાં બનાવો એટલે બહુ ટેસ્ટી લાગે, આપણે એકદમ સરસ સ્વાદ સારો આવે આનો, ખાવામાં મીઠી લાગે અને સ્વાદ એકદમ સારો આવે। આ રીતની જ બનાવવાની એટલે બહુ મસ્ત બને અને એકદમ જલ્દી બની જાય આ સેવ। ઘણા ખરા બરેસ કે અને ઘણા સેવ કે, આપણે સેવ કેવી છે, આપણને સેવ આવડે જલ્દી એટલે આપણે સેવ કેવી છે આને। આપણે મહેમાન ગમે એ મહેમાન આવ્યા હોય તો એમ કે જલ્દી બનાવી હોય તો આ જલ્દી બની જાય। ગમે ત્યારે મહેમાન આવ્યા હોય તાત્કાલિક તો આપણે કાંઈ બીજું ન બનાવી શકીએ તો આ એકદમ 2 મિનિટમાં તૈયાર થઈ જાય। મહેમાનને પણ આપણે ખવાડી શકીએ એકદમ સરસ। જો આપણે આ રીતની સરસ મજાની આપણે આ રીતની થાળી લેવાની, થાળીને તમે ઘીવાળી ન કરો તોય પણ હાલે, કારણ કે આપણે આ ઘીવાળી જ હોય એટલે આપણે એમાં સોટે નહીં, આ કાંઈ સેવ ન સોટે આ।
સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને એકદમ સરસ આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હમણાં આપણે બટકા હોતા નાના પાડવાના છે. હવે આપણે ગેસ બંધ કરી દેવી. જો આપણે આ રીતની નાખી દેવાની આ ડીશમાં. થાળી હોય તોય ભલે ને ડીશ હોય તોય ભલે. આપણે જો આ રીતની લઈને અને નાખી દેવાની, આમાં ઢાળી દેવાની એકદમ સરસ. જો આપણે આ રીતના તવીથાના મદદથી જો આ રીતની છૂટી છૂટી પાડી લેવાની એટલે સરસ મજાના બટકા હોતન પડે. આના ઠરવા દેવાની છે. 1 મિનિટ ઠરે એટલે એકદમ સરસ બટકા પડે આપણે આના રીતની. આપણે સરસ મજાની એકદમ એક જ સરખી આપણે સરસ મજાની ઢાળી દેવાની. પછી આપણે બરેજ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ.